નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર। જે હા મિત્રો, જામનગરમાં આર્થિક તાણે એક નિર્દોષ રિક્ષા ચાલકનું જીવન લૂંટી લીધું। કેવી રીતે લોનના હપ્તા એક પરિવાર ઉજાડી દીધો। જે હા મિત્રો, તમને સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો। જામનગરમાં એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે। મોટી ખાવડી વિસ્તારના ગાગાવા ધાર પાસે રહેતા અને રિક્ષા ચલાવતા 50 વર્ષના ભીખાભાઈ હીરાભાઈ સજોટ આર્થિક સંકળામણના ભારે દબાણમાં આવી ગયા હતા। ખીમાભાઈએ સીએનજી રિક્ષા લોન પર લીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી લોનના હપ્તા ચડી જતા તેઓ માનસિક તણાવમાં રહેવા લાગ્યા હતા। વધતા દબાણ અને પરિસ્થિતિનો ઉકેલ ન મળતા 2 નવેમ્બર 2025ના રોજ તેમને પોતાના ઘેર જ ઝેર દવા પી લીધી હતી। જે મિત્રો, પરિવારે તાત્કાલિક તેમને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા। ડોક્ટરો તાત્પરપૂર્વક સારવાર શરૂ કરી, પરંતુ ગઈકાલ સવારે દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે। મિત્રો, મૃતકના મોટા ભાઈ રામાભાઈ હીરાભાઈ સજોટે પોલીસને જાણ કરતા મેઘપુર પોલીસ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ એચઆઈ નોયડા તરત જીજી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પોલીસે મૃતદેહનો કબજો લીધો વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, પ્રાથમિક માહિતી અનુસાર લોનના હપ્તા ચૂકવી શકવાના બોજે ભીખાભાઈએ મૃત્યુ જેવો કઠોર નિર્ણય લીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે। મિત્રો, આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે આર્થિક તાણ માનવને ક્યાં સુધી તોડી શકે છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।